આજે આપણે દૂધી ચણાની દાળનું શાક બનાવીશું। આ શાક દરેક ગુજરાતીના ઘરમાં બનતું જ હોય છે। આ એક એવું શાક છે કે જેમાં શાક અને દાળ બંનેનો ઉપયોગ થતો હોવાથી તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેને પરોઠા, ભાખરી કે ભાત સાથે સર્વ કરી શકાય છે। તો રેસીપીની શરૂઆત કરીએ। 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલું શાક બનાવવા માટે મેં 1 કપ ચણાની દાળને 30 મિનિટ માટે નવશેકા ગરમ પાણીમાં પલાળી રાખી હતી, જેથી તે સરસ ફૂલીને સોફ્ટ થઈ ગઈ છે। જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો દાળને 1 કલાક અગાઉ સાદા પાણીમાં પલાળીને પણ લઈ શકો છો। હવે દાળને 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈ તેમાંથી બધું જ પાણી નિતારી લઈશું। તેની સાથે મેં 250 ગ્રામ ફ્રેશ કુમળી દૂધીને છોલીને મધ્યમ ટુકડામાં સમારી તે કાળી ન પડે તેના માટે પાણીમાં પલાળી રાખી છે। દૂધીનો ઉપયોગ કરતાં પહેલાં તેને ચાખવી જરૂરી છે, કારણ કે અમુક વાર તે કડવી પણ નીકળતી હોય છે। હવે એક પ્રેશર કુકરમાં પલાળેલી ચણાની દાળ અને સમારેલી દૂધીને કાઢી લઈશું। આ શાક જ્યારે બનાવીએ ત્યારે અલગથી તુવેરની દાળ કે મગની દાળ બનાવવામાં નથી આવતી, એટલે તે ભાખરી અને ભાત બંને સાથે સર્વ કરવામાં આવતું હોવાથી થોડું વધારે પ્રમાણમાં જ બનાવવું। હવે તે ઓછા સમયમાં પ્રેશર કૂક થાય તેના માટે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરીશું। જો તમે પહેલેથી દાળ પલાળીને રાખી હોય તો આ શાક ટિફિનમાં ભરવા માટે પણ બનાવી શકાય છે। હવે તેમાં દૂધી અને ચણાની દાળ ડૂબે તેટલું જરૂર મુજબ અથવા તો 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેને સરખી રીતે મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કૂક કરીશું। બધી જ સામગ્રીના માપ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। 3 વિસલ થાય પછી ગેસ બંધ કરી કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલીને ચેક કરીશું। દૂધી અને ચણાની દાળ સરસ બફાઈ ગઈ છે। જો તમે તેને વધુ સમય માટે પ્રેશર કૂક કરશો તો દૂધી સોફ્ટ થઈ અને ગળી જાય છે। હવે શાકને વઘારવા માટે કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ તેને ધીમી આંચે ગરમ કરીશું। તેલ હૂંફાળું ગરમ થાય પછી તેમાં 2 નંગ સૂકા લાલ મરચાં, 1 ચમચી ઝીણી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું। રાઈ અને જીરું સરસ ફૂટવા લાગે પછી તેમાં 5 ચમચી એટલે કે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી 5 થી 7 સેકન્ડ માટે સાંતળી લઈશું। શાકનો કલર સારો આવે તેના માટે વઘારમાં 1/4 ટીસ્પૂન હળદર અને હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું અને 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરી તેને થોડીવાર માટે સાંતળી લઈશું। વઘાર તૈયાર થાય એટલે તેમાં બાફેલી દૂધી અને ચણાની દાળ બાફતી વખતે જે આપણે પાણી ઉમેર્યું હતું તેના સહિત જ ઉમેરી અને મિક્સ કરીશું। દરેકના ઘરના રિવાજ પ્રમાણે રસોઈમાં પણ વિવિધતા જોવા મળે છે। તમે કોઈ અલગ રીતે આ શાક બનાવતા હો તો કમેન્ટ કરીને જરૂર જણાવજો। પછી તેમાં શાકના ભાગના મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। આ રૂટીન શાક છે એટલે તેમાં દાળ શાકના મસાલાનો કે ગરમ મસાલાનો ઉપયોગ નહીં કરીએ। બાફતી વખતે પણ આપણે થોડું મીઠું ઉમેર્યું હતું, એટલે મીઠું વધારે ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું। કોઈ પણ ભરેલું કે રસાવાળું શાક બનાવતી વખતે તેમાં ધાણા જીરું થોડું ચડિયાતું ઉમેરવું, તેથી શાક વધુ સ્વાદિષ્ટ બને। હવે તમારે શાકની જેટલી કન્સિસ્ટન્સી જોઈતી હોય તે પ્રમાણે જરૂર મુજબ પાણી ઉમેરી તેને ઢાંકીને મધ્યમ આંચે કૂક કરીશું। શાકને 7 થી 8 મિનિટ સુધી કૂક કર્યા બાદ ઢાંકણ ખોલીને ચેક કરીશું। દૂધી અને ચણાની દાળ બંને સરસ કૂક થઈ ગયા છે અને તેમાં બધા જ મસાલા સરખા ભળી ગયા છે। જો તમને કસૂરી મેથીની ફ્લેવર પસંદ હોય તો અડધી ચમચી જેટલી હાથેથી ક્રશ કરીને ઉમેરી શકો છો। આ સ્ટેજ પર તેમાં ગળપણ માટે 3 ટેબલસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે સમારેલો ગોળ અને ખટાશ માટે 3 ચમચી લીંબુનો રસ ઉમેરીશું। શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે 1/4 કપ મધ્યમ ટુકડામાં સમારેલું ટામેટું અને થોડી સમારેલી કોથમીર ઉમેરી સરખું મિક્સ કરી ગોળ સરખો ઓગળે ત્યાં સુધી 5 મિનિટ માટે ઢાંકીને કૂક કરીશું। ખટાશ અને ગળપણ હંમેશા શાક થઈ જવા આવે ત્યારે છેલ્લે જ ઉમેરવું। ચણાની દાળ પલાળીને રાખી હોય તો આ શાકને બનાવવામાં 20 થી 25 મિનિટનો સમય લાગે છે। જો તમે રૂટીન રસોઈમાં ગરમ મસાલાનો ઉપયોગ કરતા હો તો આ સ્ટેજ પર 1/4 ટીસ્પૂન જેટલો ઉમેરી શકો છો। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂધી ચણાની દાળનું શાક બનીને તૈયાર છે। ગેસ બંધ કરી તેને 5 મિનિટ માટે સિજવા દઈશું। ગરમા ગરમ શાકને આપણે તેલવાળી ભાખરીની સાથે સર્વ કરીશું। તો તમે પણ આ શાક ઘરે જરૂર બનાવજો અને વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।